નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જે પણ સારસ્વત મિત્રો અત્યારે સર્વિસમાં ચાલુ છે, એટલે કે નોકરી કરી રહ્યા, તો આ શિક્ષકો વ્યવસાયિક રીતે સજ્જતા કેળવે, એટલે કે જે નવીન પ્રવાહોનું, તાજેતરના પ્રવાહોનું શિક્ષણ છે એની સાથે શિક્ષણને જોડી શકે, એના માટે સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે જે પણ શિક્ષકો અત્યારે નોકરી કરી રહ્યા છે, એટલે કે ધોરણ 1 થી 8માં, તો એમને ટેટ 1 ધોરણ 1 થી 5 માટે અને ટેટ 2 ધોરણ 6 થી 8 માટે પાસ કરવી ફરજિયાત છે। ક્યારે પાસ કરવાની છે? તો પોતાના નોકરીના સમયગાળા દરમિયાન પાસ કરવાની છે। હવે આ ટેટ 1 કોને પાસ કરવાની છે અને કયા સમયગાળાવાળાને પાસ કરવાની છે એની ચર્ચા આપણે વિડીયોમાં કરી રહ્યા છીએ, તો વિડીયો એક વખત અચૂક જોઈ લો। તો સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એ 1 સપ્ટેમ્બર 2025નો છે, સાથે ધોરણ 1 થી 8ના શિક્ષકો સાથે સંકલિત છે। હવે 29 જુલાઈ 2011 પહેલાં જે પણ શિક્ષકો નિયુક્ત થયા છે, એટલે કે આ જે ટેટ છે એ 29 જુલાઈ 2011 પહેલાં ન હતી પણ ત્યારબાદ આવી છે, તો 29 જુલાઈ 2011 પહેલાં જે પણ શિક્ષકો નિયુક્ત થયા છે એમના માટે શું છે, તો એમની નોકરી સુરક્ષિત રહેશે, એટલે કે નોકરીનો કોઈ ફરક નહીં પડે, વધારો, પ્રોત્સાહન અને પગાર મળતા રહેશે, એટલે કે એમને વધારો છે, પ્રોત્સાહન છે અને પગાર જે છે એ પણ મળતા રહેશે। હવે પ્રમોશન માટે ટેટ પાસ કરવી ફરજિયાત છે, એટલે કે એમને જો પ્રમોશન જોઈતું હશે, એટલે કે 9નું તો એ બધાને મળી ગયું હશે, હવે 20નું બાકી છે, પછી 31નું બાકી છે, એટલે કે 9, 20, 31, તો 9નું મળી ગયું છે, હવે 20નું ને 31નું જોઈતું હશે તો ટેટ 1 પાસ કરવી ફરજિયાત રહેશે, એટલે કે એમને ટેટ 1 પાસ કરવી પડશે। કોને? તો કે જે 11 જુલાઈ 2011 પહેલાં નોકરીમાં લાગ્યા છે, એમની વાત ચાલી રહી છે, તો એમને નોકરીનો કોઈ ફરક નહીં પડે, વધારાનો પગાર, પ્રોત્સાહનો છે એ પણ મળતા રહેશે, પણ પ્રમોશન જોઈતું હશે, એટલે કે 20 ને 31ની બઢતી જોઈએ છે, તો એમને ટેટ પાસ કરવી ફરજિયાત રહેશે। હવે પહેલાંથી મળેલ પ્રમોશન સુરક્ષિત રહેશે, એટલે કે 9નું, 20નું કે 31નું મળી ગયું છે એક વખત, તો એમને આ જે ટેટ છે એ પાસ કરવી ફરજિયાત નથી, એટલે કે મળી ગયું છે તો જરૂરી નથી, પણ મળવાનું બાકી છે, હવે તમારે મેળવવું છે તો તમારે ટેટ 1 ફરજિયાત પાસ કરવી પડશે। તો આ કોને લાગુ પડે છે? તો જે શિક્ષકો 29 જુલાઈ 2011 પહેલાં નોકરીમાં લાગી ગયા છે એમને આ વસ્તુ લાગુ પડે છે। હવે 29 જુલાઈ 2011 પછી જે પણ શિક્ષકો નિયુક્ત થયા છે એમની આપણે વાત કરી લઈએ, તો 11 જુલાઈ 2011 પછી નિયુક્ત થનારા શિક્ષકો માટે શું છે, તો ટેટ પાસ કરવી ફરજિયાત છે, એનો મતલબ એ છે કે ટેટ એમને પાસ કરવી પડશે। તો આ જે શિક્ષકો લાગ્યા છે એ ટેટ પાસ કરીને જ લાગેલા છે, તો એમને પહેલી શરત છે ટેટ પાસ કરવી ફરજિયાત છે, એટલે કે પાસ કરવી પડશે। હવે ટેટ પાસ કર્યા વિના નિમણૂક કે બઢતી મળશે નહીં, તો આ બધા જ ટેટ પાસ કરીને નિમણૂક મેળવેલી છે અને બઢતી મળશે નહીં, તો હવે બઢતી મેળવવી છે તો એના માટે જે ટેટ આવે છે અલગથી એ પાસ કરવી પડશે। તો પહેલેથી જ બઢતી પામેલા જૂના શિક્ષક 2011 પહેલાં નિયુક્ત થયેલા અને પછીથી બઢતી પામેલા શિક્ષકો, તો 29 જુલાઈ 2011 પછીના શિક્ષકો છે એમને ટેટ પાસ કરવી ફરજિયાત છે, તો એમને બઢતી જોઈતી છે, એટલે કે 9, 20 અને 31, 9, 20 અને 31, તો 9ની લગભગ અમુક શિક્ષકોને મળી ગઈ છે, વહેલી ભરતી થઈ છે, તો બાકી 9નું પ્રમોશન છે, પછી 20 વર્ષે આવનાર પ્રમોશન છે ને 31 વર્ષે આવનાર પ્રમોશન છે, આ પ્રમોશન મેળવવા હશે તો એમને ટેટ પાસ કરવી ફરજિયાત છે। એટલે કે આ રીતે જે 29 જુલાઈ 2011 પછી જે પણ શિક્ષકો નિમણૂક થયા છે એમને ટેટ વચ્ચે આવશે, એટલે કે ટેટ આપવી પડશે અને પાસ કરવી પડશે। કોને લાગુ પડે છે? તો ધોરણ 6 થી 8ના શિક્ષકોને ટેટ 2 અને ધોરણ 1 થી 5ના શિક્ષકોને ટેટ 1, મતલબ કે ધોરણ 1 થી 8ના શિક્ષકોને લાગુ પડે છે। હવે પહેલેથી જ બઢતી પામેલા જૂના શિક્ષક 2011 પહેલાં નિયુક્ત થયા હોય અને પછીથી બઢતી પામેલા શિક્ષકો હોય, તો 2011 પહેલાંના શિક્ષકોને બઢતી મળી ગઈ હોય અને પછીથી જે બઢતી છે એમને પાછળથી મળી હોય, તો એમનું પ્રમોશન અને પદ સુરક્ષિત રહેશે, એટલે કે નોકરીનો કોઈ ફરક નહીં પડે, પ્રમોશન જે મળી ગયા છે એમાં કોઈ ઘટાડો નહીં થાય, એટલે કે પ્રમોશન એઝ ઇટ જેમ છે એમને એમ રહેશે। હવે ભવિષ્યનું કોઈ પણ નવું પ્રમોશન તમારે કોઈને જોઈએ છે, એટલે કે જૂના શિક્ષક હોય કે નવા હોય, તો પ્રમોશન માટે તમારે ટેટ પાસ કરવી પડશે,
તો શેના માટે ટેટ પાસ કરવાની છે? તો પ્રમોશન માટે પાસ કરવાની છે. એટલે કે પ્રમોશન જોઈશે તો આ ટેટ તમારે પાસ કરવી પડશે. હવે આ નિષ્કર્ષ તમે બધા સમજી ગયા છો કે 2011 પહેલાં જે પણ નિયુક્ત થયેલા હોય તો એ શિક્ષકોને નોકરીઓને હાલના પ્રમોશન સુરક્ષિત છે, એટલે કે કોઈ ફરક નહીં પડે. નવું પ્રમોશન એમને જોઈએ છે તો નવા પ્રમોશન માટે જૂના શિક્ષકોને ટેટ પાસ કરવી ફરજિયાત છે. 2011 પછી જે પણ શિક્ષકો નિયુક્ત થયા છે તો એમને નિમણૂક અને બઢતી બંને માટે ટેટ ફરજિયાત છે. એટલે કે નિમણૂક અને બઢતી આ બંને જોઈતી હશે, ઉચ્ચતર પગાર ધોરણ જોઈતા હશે તો તમારે ટેટ ફરજિયાત પાસ કરવી પડશે. તો આ શિક્ષણ વિભાગ દ્વારા માહિતી મળેલી છે. સાથે આના પરિપત્ર પણ થયા છે, વચ્ચે આનો પરિપત્ર પણ આવી ગયો છે. તો આ રીતની માહિતી છે. સાથે એક બીજો પરિપત્ર ગઈકાલે થયો છે, એની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી દીધી છે. તો એમાં એવી ચર્ચા ચાલી રહી છે, શિક્ષણ વિભાગે માહિતી માંગી છે અલગ અલગ રીતે. 2011 પહેલાં કોણ છે અને 2011 પછી ટેટ પાસ કોણ છે, તો આની માહિતી માંગી છે અલગ અલગ રીતે. હવે એમાં એ પરિપત્રની ખાસ વાત એ હતી કે 53 વર્ષ પછીના જે પણ શિક્ષકો છે એમને ટેટ 1માંથી અને ટેટ 2માંથી મુક્તિ આપવી. એટલે કે 53 વર્ષની નોકરી જેને પૂર્ણ થઈ ગઈ છે, 53 વર્ષ જેને પૂર્ણ થયા છે, 53 વર્ષની નોકરી નહીં પણ 53 વર્ષ જેને પૂર્ણ થયા છે એમને છૂટ મળશે. એટલે કે છેલ્લે 53 થી 58 વચ્ચે જે નોકરિયાત છે 1 થી 8 ધોરણના શિક્ષકો, એમને આમાં છૂટ મળશે. તો એ પણ ચર્ચા ચાલી રહી છે. હવે આમાં સુધારા વધારા સતત થતા રહેશે, કારણ કે આ જે પ્રક્રિયા છે આ સામેલ થઈ ગઈ છે. એટલે હવે આમાં તમે સુધારા વધારા રોજ કંઈક ને કંઈક આવશે. તો જેમ વહીવટી બાબત બની ગઈ છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.